જામનગરમાં દોડતી વખતે હાર્ટ એટેકથી એક યુવાનનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી। જામનગરના આહિર સમાજ વિદ્યાર્થી ભવનમાં દરરોજની જેમ વિદ્યાર્થીઓ કસરત તરીકે દોડી રહ્યા હતા, જે પૈકી હેમંતભાઈ જોગલ નામનો યુવક પણ જોગિંગ કરી રહ્યો હતો। અચાનક તે થોડો ડઘાઈ ગયો અને પછી ધીમેથી થંભી ગયો અને પછી અચાનક નીચે પડી ગયો। ત્યારે તેની આસપાસ દોડતા વિદ્યાર્થીઓ તેને પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે હેમંત અચાનક નીચે પડી ગયો છે। તો વિદ્યાર્થીઓએ તેને ઉચકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે ઊભો રહી શક્યો ન હતો અને હેમંતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને તબીબે જાહેર કર્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે। તો આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી। હેમંત જામનગરના ભરોડિયા ગામનો રહેવાસી છે અને તેના અભ્યાસ સંદર્ભે જામનગરમાં આહિર સમાજની ધર્મશાળામાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ તો યુવાનના મોતથી પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જામનગર।